નમસ્કાર, સ્વાગત છે સૌનું ફરી એકવાર જીપીએસસી ટ્રિક્સમાં. આઈસ મેજિક કરંટ અફેર્સ વિથ ઓડિયોમાં આપણે મેજિક વીક 5માં 31 જાન્યુઆરી 2022 સોમવાર સુધીનું કરંટ અફેર કમ્પ્લીટ કર્યું. વાત કરીએ 1 ફેબ્રુઆરી 2022 મંગળવાર માટેના કરંટની, તો દિવસ મહિમામાં છે 1 ફેબ્રુઆરી ભારતીય કોસ્ટ ગાર્ડ સ્થાપના દિવસ. ઇકોનોમિક સર્વે 2021-22 એનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. અહીં તાજેતરમાં ભારત સરકારનું વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ થયું. તે પહેલાં 31 જાન્યુઆરી 2022ના રોજ ભારતના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સંસદમાં આર્થિક સર્વેક્ષણ એટલે ઇકોનોમિક સર્વે 2021-22 રજૂ કર્યું હતું. થીમની વાત કરીએ તો આ વર્ષના આર્થિક સર્વેની કેન્દ્રીય થીમ એજાઇલ એપ્રોચ છે. આર્થિક સર્વેક્ષણ શું છે? તો આર્થિક સર્વેક્ષણ એક પ્રકારનો દસ્તાવેજ છે. સામાન્ય રીતે કેન્દ્રીય નાણામંત્રી લોકસભામાં જે દિવસે અંદાજપત્ર અથવા તો બજેટ રજૂ કરે તેના 1, 2 કે 4 દિવસ અગાઉ આ દસ્તાવેજ સંસદમાં રજૂ કરવામાં આવે છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષની અર્થતંત્રની કામગીરીની સમીક્ષા રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રની કેવી તકો છે તેની આગાહી પણ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણમાં રજૂ થયેલા વિશ્લેષણને આધારે બજેટમાં નાણાકીય ફાળવણી કેવી રીતે કરવી તેના તથા આગામી વર્ષમાં સંસાધનો કેવી રીતે એકત્ર કરવા તેનો નિર્દેશ મળે છે. આર્થિક સર્વે નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર એટલે ચીફ ઇકોનોમિક એડવાઇઝરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર શ્રી વી અનંત નાગેશ્વરન છે. હાલમાં ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે? શ્રી વી અનંત નાગેશ્વરન. ભારતનો પ્રથમ આર્થિક સર્વે એટલે કે ભારતમાં પ્રથમ વખત જ્યારે આર્થિક સર્વે રજૂ થયો એ વર્ષ હતું 1950-51માં ભારતનો પ્રથમ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 1964 સુધી કયા વર્ષ 1964 સુધી તે કેન્દ્રીય બજેટ સાથે રજૂ કરવામાં આવતું હતું. એટલે 1964 સુધી બંને બજેટ સાથે રજૂ કરવામાં આવતા હતા. કેન્દ્રીય બજેટ અને આ ઇકોનોમિક એ બંને જુદું એટલે કે અલગ રીતે રજૂ કરવામાં આવતું નહોતું. પરંતુ હવે તેને બજેટ રજૂ કરવાના 1, 2 કે 4 દિવસ અગાઉ આ દસ્તાવેજ સંસદમાં રજૂ થાય છે. એટલે 1964 પછીથી એ બજેટ રજૂ કરવાના 1, 2 કે 4 દિવસ અગાઉ આ દસ્તાવેજ સંસદમાં રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ આર્થિક સર્વે 2021-22ની. તો આર્થિક સર્વે 2021-22માં રજૂ થયેલી કેટલીક મુખ્ય બાબતો કંઈક આ પ્રમાણે છે. અર્થતંત્રની સ્થિતિ, નાણાકીય વિકાસ, બાહ્ય ક્ષેત્રો, નાણાકીય વ્યવસ્થાપન અને આર્થિક મધ્યસ્થી, ભાવો અને ફુગાવો, ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન, કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેવાઓ અને સામાજિક માળખાકીય સુવિધા અને રોજગારી. ત્યાર પછી વાત કરીએ અર્થતંત્રની સ્થિતિ, જીડીપી વૃદ્ધિની. તો ભારતીય અર્થતંત્ર 2020-21માં 7.3% ઘટ્યા બાદ 2021-22માં 9.2% જે પ્રારંભિક અંદાજ છે એના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે. એટલે 2020-21માં 7.3% ઘટ્યું હતું, જે 2021-22માં 9.2%ના દરે વૃદ્ધિ પામશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2022-23માં જીડીપી વાસ્તવિક અર્થમાં 8થી 8.5% દરે વૃદ્ધિ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. 2022-23 માટે વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી દ્વારા તાજેતરમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ માટે કરવામાં આવેલી અનુક્રમે 8.7% અને 7.5%ની વૃદ્ધિ
આગાહી સાથે તુલનાત્મક અનુમાન છે. ત્યાર પછી વાત કરીએ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુમાન મુજબ ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ વર્ષ 2022-23માં 9% અને 2023-24માં 7.1% રહેવાની ધારણા છે, જે ભારતીય અર્થતંત્રને આગામી 3 વર્ષ સુધી વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બનાવશે. કેટલા? આગામી 3 વર્ષ સુધી વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બનાવશે જો આ રીતે GDP રહ્યો તો. ઉચ્ચ વિદેશી હુંડિયામણ, હાઈ ફોરેક્સ રિઝર્વ્સ, સતત વિદેશી પ્રત્યક્ષ રોકાણ, કન્ટિન્યુઅસ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને નિકાસમાં વૃદ્ધિનું સંયોજન વર્ષ 2022-23માં વૈશ્વિક સ્તરે તરલતાના સંભવિત ઘટાડા અથવા સંકુચન ટેપરિંગની સામે ભારતને નોંધપાત્ર સમર્થન પૂરું પાડશે. અહીં GDP ગ્રોથ એનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે પહેલાં 4% સાથે ગ્રોથ થયો હતો, 7.3% 2020-21ના વર્ષમાં ઘટાડો થયો અને 21-22માં 9.2%નો વધારો રહે છે, જે 22-23માં 8થી 8.5% રહેવાની સંભાવના વ્યક્ત કરાય છે. વાત કરીએ નાણાકીય વિકાસની, તો ટકાઉ મહેસૂલ સંગ્રહ અને લક્ષ્યાંકિત ખર્ચ નીતિના પરિણામે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન રાજકોષીય ખાદ્ય બજેટ અંદાજના 46.2% પર સમાવી લેવામાં આવી છે. નાણાકીય વર્ષ 2021-22 માટેના 9.6%ના અંદાજપત્રની સરખામણીમાં કેન્દ્ર સરકારની મહેસૂલ પ્રાપ્તિ એપ્રિલથી નવેમ્બર 2021માં 67.2%, જે વર્ષના આધારે વધારો નોંધાયો છે. કેટલો? 67.2%. દર વર્ષે YOY આધારે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન કુલ કર આવકમાં 50%થી વધુનો વધારો થયો છે. દર વર્ષે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન કુલ કર આવકમાં 50%થી વધુનો વધારો થયો છે. તે 2019-20ના પૂર્વ મહામારીના સ્તર કરતાં પણ વધુ સારું પ્રદર્શન છે. કર આવક અને કેન્દ્ર સરકારના રિસિપ્ટ બજેટનો તે ભાગ છે, જે પોતે કેન્દ્રીય બજેટના વાર્ષિક નાણાકીય નિવેદનનો એક ભાગ હોય છે. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સઘન ક્ષેત્રો, માળખાકીય સઘન ક્ષેત્રો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને મૂડી ખર્ચ 13.5% વાર્ષિક ધોરણે વધ્યો છે. મૂડી ખર્ચમાં 13.5% વાર્ષિક ધોરણે વધારો થયો છે. COVID-19 મહામારીના કારણે ધિરાણમાં વધારાની સાથે કેન્દ્ર સરકારનું દેવું વર્ષ 2020-21માં GDPના 59.3% થઈ ગયું છે, જે વર્ષ 2019-20માં GDPના 49.1%ના સ્તરે હતું. જોકે અર્થતંત્ર સુધરતા હવે તેમાં ઘટાડો થવાની ધારણા છે. નોંધ: કરની આવક અને સરકારી નીતિઓએ વધારાની રાજકોષીય નીતિ દરમિયાનગીરીની તક an opportunity for additional fiscal policy intervention પૂરી પાડે છે. મૂડી ખર્ચ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા આર્થિક સર્વે સૂચવે છે કે સરકાર ચાલુ વર્ષ 2020-21 માટે GDPના 6.8%ના રાજકોષીય ખાદ્ય લક્ષ્યાંકને હાંસલ કરવાના ટ્રેક પર છે. ત્યાર પછી વાત કરીએ ફિસ્કલ ડિફ્લિક્ટની, તો 2018-19 3.4%, 2019-20માં 4.6%, 2020-21માં 9.2% અંદાજિત છે એકચ્યુઅલ, અને 6.8% 2021-22 જે એસ્ટિમેટેડ એટલે અનુમાનિત છે.
બાહ્ય ક્ષેત્રોની વાત કરીએ તો ભારતની વાણિજ્યિક નિકાસ અને આયાતમાં ઉત્કૃષ્ટ રિકવરી થઈ છે અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન COVID-19 મહામારી પહેલાંના સ્તરે વટાવી ગઈ છે. પર્યટનમાંથી નબળી આવક હોવા છતાં પ્રાપ્તિ અને ચૂકવણીઓ પૂર્વ મહામારીના સ્તરે પહોંચવા સાથે યોગ્ય વૃદ્ધિ દર્શાવે છે. વિદેશી રોકાણમાં સતત વૃદ્ધિ, ગ્રોસ એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગમાં વૃદ્ધિ, ચોખ્ખા બાહ્ય વ્યાપારી ઉધારીના પુનરુત્થાન. ગ્રોસ એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ વૃદ્ધિ એનો અર્થ થાય ચોખ્ખા બાહ્ય વ્યાપારી ઉધારીના પુનરુત્થાન. બેન્કિંગ મૂડીમાં સુધારો અને વધારાના વિશેષ ઉપાડ અધિકારો એટલે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ SDR ફાળવણીના આધારે 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ મૂડી પ્રવાહ વધીને $65.6 બિલિયન થયો છે. ત્યાર પછી વાત કરીએ ભારતનું બાહ્ય દેવું સપ્ટેમ્બર 2021ના અંત સુધીમાં વધીને $593.1 અબજ સુધી પહોંચી ગયું છે. એટલે ભારતમાં દેવું છે અન્ય દેશોને આપવાનો ખર્ચ, અન્ય દેશોને આપવાના બાકી રૂપિયા $593.1 અબજ સુધી પહોંચી ગયા છે. એટલું વધી ગયું છે, જે અગાઉના વર્ષમાં $556.8 અબજ હતું. એટલે એક વર્ષમાં આટલો વધારો થયો, જે ઉચ્ચ વ્યાપારી ઉધારીની સાથે સાથે IMF દ્વારા વધારાના SRDની ફાળવણી પ્રતિબંધિત કરે છે. વિદેશી ઊંડિયામણ અનામત અથવા વિદેશી મુદ્રા ભંડાર વર્ષ 2021-22ના પ્રથમ 6 માસિક ગાળામાં $600 અબજ સુધી પહોંચી ગયું છે અને 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આંકડો વધીને $633.6 અબજ પહોંચી ગયો છે. નવેમ્બર 2021ના અંત સુધીમાં ચીન, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડ પછી ભારત સમગ્ર વિશ્વમાં ચોથું સૌથી મોટું વિદેશી ઊંડિયામણ ધરાવતો દેશ હતો 2021ના અંત સુધીમાં. ત્યાર પછી વાત કરીએ નાણાકીય વ્યવસ્થાપન અને આર્થિક મધ્યસ્થી. તો આર્થિક સર્વેક્ષણ 2021-22 નોંધે છે કે એકંદર સિસ્ટમમાં તરલતા સરપ્લસની સ્થિતિ રહી છે. 2021-22માં રેપો રેટ 4% રહ્યો હતો. વધારે તરલતા પ્રદાન કરવા માટે RBI દ્વારા સરકારી સિક્યોરિટીઝ એક્વિઝિશન પ્રોગ્રામ GSEP અને ખાસ લાંબા ગાળાના રેપો ઓપરેશન જેવા પગલાં લીધા છે. વ્યાપારી બેન્કિંગ સિસ્ટમે કમર્શિયલ બેન્કિંગ સિસ્ટમ મહામારીની આર્થિક અસરનો સારી રીતે સામનો કર્યો છે. વાર્ષિક ધોરણે બેંક ધિરાણમાં 2021-22 દરમિયાન તબક્કાવાર વધારો થયો છે, જે એપ્રિલ 2021માં 5.3%થી વધીને 31 ડિસેમ્બર 2021 સુધીમાં 9.2% થયો છે. અનુસૂચિત વાણિજ્ય બેંકો શિડ્યુલ કમર્શિયલ બેંક SCBs નું એકંદર બિન ઉત્પાદક એડવાન્સ રેશિયો 2017-18ના અંતે 11.2%થી ઘટીને સપ્ટેમ્બર 2021ના 6.9% થયો હતો. આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો બિન ઉત્પાદક એડવાન્સ રેશિયો 6%થી ઘટીને 2.2% થયો હતો. અનુસૂચિત વાણિજ્ય બેંકો SCBSનો મૂડી જોખમ ભારિત મિલકત ગુણોત્તર એટલે કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો વર્ષ 2013-14માં 13%થી વધીને સપ્ટેમ્બર 2021ના અંતે 16.54% થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો માટે વર્ષ 2021ના અંતે પૂરા થયેલા સમયગાળા માટે સંપત્તિ અને ઇક્વિટી પરનું વળતર હકારાત્મક રહ્યું છે. મૂડી બજારો માટે અસાધારણ વર્ષ. એપ્રિલથી નવેમ્બર 2021 સુધીમાં કુલ 75 IPO ઇનિશિયલ પબ્લિક ઓફરમાંથી ₹89,066 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જે છેલ્લા દાયકામાં કોઈપણ વર્ષમાં સૌથી વધુ છે. સેન્સેક્સ અને નિફ્ટી 18 ઓક્ટોબર 2021ના રોજ અનુક્રમે 61,766 અને 18,477ના શિખર સુધી પહોંચી ગયા હતા.
મુખ્ય ઉભરતા બજારોના અર્થતંત્રમાં ભારતીય બજારોએ એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ત્યાર પછી વાત કરીએ ભાવો અને ફુગાવો વિશે. તો 2021-22 એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સરેરાશ હેડલાઇન CPI સંયુક્ત ફુગાવો ઘટીને 5.2% થયો છે. 2020-21ના સમાન સમયગાળામાં 6.6% થયો હતો. CPI એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. ખાદ્ય ફુગાવો હળવો થવાથી છૂટક ફુગાવા મોંઘવારીમાં ઘટાડો થયો છે. સરેરાશ ખાદ્ય ફુગાવો 2021-22 એપ્રિલથી ડિસેમ્બરમાં 2.9%થી નીચેના સ્તરે રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 9.1% હતો. અસરકારક પુરવઠા વ્યવસ્થાપનથી વર્ષ દરમિયાન મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહ્યા હતા અને કઠોળ, દાળ અને ખાદ્ય તેલોમાં ભાવ વધારાને અંકુશમાં લેવા સક્રિયપણે પગલાં લેવામાં આવ્યા હતા. સેન્ટ્રલ એક્સાઇઝમાં કેન્દ્રીય આબકારી જકાત એમાં ઘટાડો તથા મોટાભાગના રાજ્યો દ્વારા મૂલ્યવર્ધિત કરમાં અનુગામી ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં મદદ મળી હતી. જથ્થાબંધ ભાવ સૂચકાંક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPIના આધારે જથ્થાબંધ ફુગાવો 2021-22ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન વધીને 12.5% થયો છે. આ માટે નીચેના કારણો તેના માટે જવાબદાર છે. અગાઉના વર્ષમાં નીચો આધાર, આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી, ક્રૂડ ઓઇલ અને અન્ય આયાતી ચીજવસ્તુઓના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર વધારો અને હેરફેરનો ઉચ્ચ ખર્ચ. ત્યાર પછી CPIC અને WPI ફુગાવો વચ્ચેનો તફાવત. તો મે 2020માં આ તફાવત 9.6% હતો, પરંતુ ડિસેમ્બર 2021માં છૂટક ફુગાવો જથ્થાબંધ ફુગાવાથી 8%થી નીચે આવી જવાથી આ વર્ષે વિચલનમાં વળતો પ્રવાહ જોવા મળ્યો છે. આ તફાવતને નીચેના કેટલાક પરિબળો દ્વારા સમજાવી શકાય. તો આધાર અસરને કારણે તફાવત, બે સૂચકાંકોના અવકાશ અને કવરેજમાં તફાવત, મૂલ્ય સંગ્રહ, આવરી લેવામાં આવેલ વસ્તુઓ, પદાર્થના વજનમાં તફાવત અને આયાતી કાચા માલની ઊંચી કિંમતને કારણે WPI આધારિત ફુગાવો સંવેદનશીલ બને છે. WPIમાં બેઝ ઇફેક્ટમાં ધીમે ધીમે નાબૂદ કરવાથી CPIC અને WPI વચ્ચેનું અંતર ઘટશે તેવી અપેક્ષા છે. ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન. નીતિ આયોગના SDG ઇન્ડિયા ઇન્ડેક્સ અને ડેશબોર્ડ પર ભારતનો એકંદર સ્કોર 2020-21માં 66 થઈ ગયો, જે 2019-20માં 60 અને 2018-19માં 57 હતો. 2020-21માં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફ્રન્ટ રનર્સની સંખ્યા 65થી 99 સ્કોર વધી છે, જે 2019-20માં 10 હતી. નીતિ આયોગ પૂર્વોત્તર પ્રદેશ જિલ્લા SDG સૂચકાંક 2021-22માં પૂર્વોત્તર ભારતના 64 જિલ્લાઓ સૌથી આગળ હતા અને 29 જિલ્લાઓ પરફોર્મર હતા. ભારત વિશ્વનો 10મો સૌથી મોટો વન વિસ્તાર ધરાવતો દેશ છે. કેટલામો? વિશ્વનો 10મો સૌથી મોટો વન વિસ્તાર ધરાવતો દેશ. વર્ષ 2010થી 2020 દરમિયાન વન વિસ્તારના વધારાના સંદર્ભમાં ભારત 2020માં વર્ષમાં 3જા ક્રમે છે. ઓગસ્ટ 2021માં પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારો કાયદો 2021 પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2021 અધિસૂચિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનો છે. પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી અંગેના ડ્રાફ્ટ નિયમની અધિસૂચના આપવામાં આવી છે. ગંગા અને તેની ઉપનદીઓના કિનારે અત્યંત પ્રદૂષિત ઉદ્યોગો GPISની અનુપાલન સ્થિતિ 2017માં 39%થી વધીને 2020માં 81% થઈ ગઈ છે. વહેતા પાણીમાં
ઠાલવવામાં આવતા કચરાનું પ્રમાણ 2017માં દૈનિક 349.19 મિલિયન લીટર હતું, તે ઘટીને 2020માં દૈનિક 280.20 મિલિયન લીટર થઈ ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર 2021માં ગ્લાસગોમાં યોજાયેલ COP26માં રાષ્ટ્રીય નિવેદનના ભાગરૂપે ઉત્સર્જન ઘટાડવા માટે 2030 સુધીમાં હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યોની જાહેરાત કરી હતી. એક શબ્દ ચળવળ લાઈફ પર્યાવરણ માટે જીવનશૈલી શરૂ કરવાની જરૂરિયાત અનુભવતા તેને વિચાર્યા વિના અને વિનાશક રીતે વપરાશના બદલે સમજી વિચારીને અને જાણી જોઈને ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. ત્યાર પછી કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન. છેલ્લા 2 વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં કુલ મૂલ્યવર્ધન GVAમાં 18.8% 2021-22નો નોંધપાત્ર વધારો થયો હતો. આમ વર્ષ 2020-21માં 3.6% અને વર્ષ 2021-22માં 3.9%નો વધારો નોંધાયો હતો. પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહિત કરવા લઘુત્તમ ટેકાના ભાવ MSP નીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકના ઉત્પાદનમાંથી થયેલી ચોખ્ખી પ્રાપ્તિમાંથી 2014ના પરિસ્થિતિ મૂલ્યાંકન સર્વે SAS અહેવાલની સરખામણીએ તાજેતરની પરિસ્થિતિ મૂલ્યાંકન સર્વે SASમાં 22.6%ની વૃદ્ધિ નોંધાઈ છે. પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહિતના સંલગ્ન ક્ષેત્રો ઝડપથી ઉચ્ચ વૃદ્ધિના ક્ષેત્રો તરીકે અને કૃષિ ક્ષેત્રમાં એકંદર વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકે ઉભરી આવી રહ્યા છે. 2019-20ના અંતે પૂરા થતા છેલ્લા 5 વર્ષમાં પશુધન ક્ષેત્રે 8.15%ના CAGRથી વૃદ્ધિ પામી છે. સરકાર માળખાકીય સુવિધાઓ વિકાસના વિવિધ પગલાઓ લઈને સબસિડી સાથેના પરિવહન અને સૂક્ષ્મ ખાદ્ય સાહસોના ઔપચારિકરણ માટે સમર્થન દ્વારા ખાદ્ય પ્રસંસ્કરણની સુવિધા પૂરી પાડે છે. ભારતમાં સમગ્ર વિશ્વના સૌથી મોટા ખાદ્ય પ્રસંસ્કરણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. સમગ્ર વિશ્વના સૌથી મોટા ખાદ્ય પ્રસંસ્કરણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના PMGKY જેવી યોજનાઓ ખાદ્ય સુરક્ષા નેટવર્ક કવરેજને વધુ વિસ્તૃત કરવા માટે અમલી બનાવી છે. 2017માં ફૂડ ગ્રેઇન પ્રોડક્શન દર્શાવ્યું છે 2017-18માં 285.0 મિલિયન ટન્સ. એવી રીતે છેલ્લે 2020-21માં 308.6 મિલિયન ટન. વચ્ચેના વર્ષોમાં જોઈએ તો 2018-19માં 285.2 મિલિયન ટન, 2019-20માં 297.5 મિલિયન ટન, એટલે સતત વધારો જોવા મળી રહ્યો છે. એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી એન્ડ ફિશરીઝ એનો ગ્રોથ રેટ દર્શાવાયો છે 2018-19માં 2.6% રહ્યો હતો, 2019-20માં 4.3%, 2020-21માં 3.6% અને 2021-22નું અનુમાનિત 3.9% છે. ત્યાર પછી વાત કરીએ ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એપ્રિલથી નવેમ્બર 2021 સુધીમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક 17.4% વાર્ષિક ધોરણે વધ્યો છે, જ્યારે એપ્રિલથી નવેમ્બર 2020 સુધીમાં 15.3% ઘટ્યો હતો. ભારતીય રેલવેના મૂડી ખર્ચ 2009-14 દરમિયાન વાર્ષિક સરેરાશ 45,980 કરોડથી વધીને 2020-21માં રૂપિયા 1,55,181 કરોડ થયો છે. 2021-22માં વધીને 2,15,058 કરોડ કરવાના લક્ષ્યાંક છે. આમ 2014ના સ્તરની સરખામણીએ તેમાં 5 ગણો વધારો થયો છે. 2020-21માં માર્ગ નિર્માણની મર્યાદા વધારીને 36.5 કિલોમીટર પ્રતિ દિવસ કરવામાં આવી છે, જે વર્ષ 2019-20માં 28 કિલોમીટર પ્રતિ દિવસ હતો. આમ તેમાં 30.4%નો વધારો કરાયો છે.
મહામારીની સ્થિતિ હોવા છતાં 2021-22ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટા કોર્પોરેટ્સના વેચાણનો ચોખ્ખો નફો 10.6% અને આ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આરબીઆઈના અભ્યાસ દ્વારા એ જાણવા મળ્યું છે. ત્યાર પછી વાત કરીએ પીઆઈએલની, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ. તો યોજનાની શરૂઆતથી વ્યવહાર ખર્ચ ઘટાડવા અને બિઝનેસ કરવામાં સરળતા વધારવાના પગલે ડિજિટલ અને ભૌતિક માળખાગત બંનેને પ્રોત્સાહન મળ્યું છે, જે પુનઃપ્રાપ્તિને ઝડપી બનાવવામાં મદદ કરશે. ત્યાર પછી વાત કરીએ સેવાઓની, તો જીવીએ ગ્રોસ વેલ્યુ એડેડ. તો જીવીએની સેવાઓ વર્ષ 2021-22ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મહામારીના પહેલાંના સ્તરને વટાવી ગઈ છે. સંપર્ક સઘન ક્ષેત્રો જેમ કે વેપાર, પરિવહન વગેરેનો જીવીએ હજુ પણ મહામારી પહેલાંના સ્તરેથી નીચે છે. 2021-22માં એકંદર સર્વિસ સેક્ટર જીવીએ 8.2% રહેવાની ધારણા છે. એફડીઆઈની વાત કરીએ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટ. તો સેવા ક્ષેત્રે વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન 16.7 બિલિયનથી વધુનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ એફડીઆઈ મેળવ્યું છે, જે ભારતમાં કુલ એફડીઆઈ પ્રવાહના લગભગ 54% છે. ત્યાર પછી વાત કરીએ સુધારણાની, તો મુખ્ય સરકારી સુધારાઓમાં આઈટી બીપીઓ સેક્ટરમાં ટેલિકોમ નિયમો દૂર કરવા અને સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્રના દિગ્ગજો માટે ખોલવાનો સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ નિકાસ એક્સપોર્ટની, તો વર્ષ 2020-21માં જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં સેવાઓની નિકાસ મહામારી પહેલાંના સ્તરને વટાવી ગઈ હતી અને 2021-22ના પ્રથમ 6 માસિક ગાળામાં 21.6% વધી હતી. સોફ્ટવેર અને આઈટી સેવાઓની નિકાસ માટેની વૈશ્વિક માંગને કારણે આ મજબૂત બન્યું છે. ત્યાર પછી સ્ટાર્ટઅપ્સની વાત કરીએ, તો ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. નવા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વર્ષ 2021-22માં વધીને 14,000થી વધુ થઈ ગઈ છે, જે વર્ષ 2016-17માં માત્ર 735 હતી. એટલે કે નવા માન્યતા જે સ્ટાર્ટઅપને મળી છે એની સંખ્યા હાલ 14,000થી વધુ થઈ ગઈ છે, જે 2016-17માં માત્ર 735 હતી. વર્ષ 2021માં 14 ભારતીય સ્ટાર્ટઅપ્સે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. કેટલા? વર્ષ 2021માં 44 ભારતીય સ્ટાર્ટઅપે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. આ સાથે યુનિકોર્નની કુલ સંખ્યા 83 પર પહોંચી ગઈ છે, જેમાંથી મોટાભાગના સ્ટાર્ટઅપ સેવા ક્ષેત્રમાં છે. સર્વિસ સેક્ટર ગ્રોથ 2018-19માં 7.2%, 2019-20માં પણ 7.2%, 2020-21માં 8.4%નો ઘટાડો અને 2021-22માં અનુમાનિત 8.2% રહેવાનો છે. ત્યારબાદ સામાજિક માળખાકીય સુવિધા અને રોજગાર. 16 જાન્યુઆરી 2022ના રોજ સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19 રસીના 157.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 91.39 કરોડને પ્રથમ ડોઝ અને 66.5 કરોડને બીજો ડોઝ આપ્યો છે. ત્યાર પછી વાત કરીએ રોજગાર એમ્પ્લોયમેન્ટની, તો અર્થતંત્ર ફરી બેઠું થઈ રહ્યું હોવાથી વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન રોજગાર સૂચકાંકો મહામારીના પહેલાંના સ્તરે પાછા આવી ગયા છે. માર્ચ 2021 સુધી મેળવેલા ત્રિમાસિક સામયિક લેબર ફોર્સ સર્વે ડેટા અનુસાર મહામારીથી પ્રભાવિત શહેરી વિસ્તારોમાં રોજગારની સ્થિતિ લગભગ મહામારી પહેલાંના સ્તરે પાછી આવી ગઈ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓના ડેટા અનુસાર કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન નોકરીઓનું ઔપચારિકરણ ચાલુ થયું છે અને નોકરીઓના ઔપચારિકરણ પર કોવિડની પ્રતિકૂળ અસર કોવિડ-19ની પ્રથમ લહેરની તુલનામાં ઓછી રહી છે. ત્યાર પછી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક માળખાકીય. જીડીપીની સપ્રમાણતા તરીકે કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામાજિક સેવાઓ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય પર કરવામાં આવતો ખર્ચ 2014-15માં 6.2% હતો,
તે વધીને 2021-22માં 8.6% થયો છે. અંદાજપત્ર અનુમાન છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ કુલ પ્રજનન દર TFR વર્ષ 2019-20માં ઘટીને 2 થયો હતો, જે વર્ષ 15-16માં 2.2 હતો. શિશુ મૃત્યુદર IMR 5 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓનો મૃત્યુદર ઘટ્યો છે. વર્ષ 2015-16ની સરખામણીમાં વર્ષે 2019-21માં હોસ્પિટલો, ડિલિવરી સેન્ટરોમાં શિશુના જન્મમાં સુધારો થયો છે. ત્યારબાદ જલ જીવન મિશન JJM હેઠળ 83 જિલ્લાઓ હર ઘર જલ જિલ્લા બની ગયા છે. મહામારીના સમય દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં અસંગઠિત શ્રમિકો માટે બફર પ્રદાન કરવા માટે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી બાંયધરી એટલે MNREGS મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના MNREGS માટે ભંડોળની ફાળવણી વધારવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવેલા કેટલાક મહત્વના ફૂલ ફોર્મ. CPIC કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ, CPIIW કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, CPIRL કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રૂરલ લેબર્સ, CRR કેશ રિઝર્વ રેશિયો, EPFO એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, GSEC ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, GVA ગ્રોસ વેલ્યુ એડેડ, GVC ગ્રોસ વેલ્યુ ચેઇન, GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, IPO ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ, NMP નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન, NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ PLI, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એન્ડ WPI. તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને YOY યર ઓન યર. તો આ હતું મિત્રો 1 ફેબ્રુઆરી 2022 મંગળવાર માટેનું કરંટ અફેર. એના ટોપિકની ચર્ચા કરી, વાત કરી એના પ્રશ્નોની. તો નંબર 1 છે ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ નીચેના પૈકી કયા દિવસને ઉજવવામાં આવે છે? ઓપ્શન A 1 ફેબ્રુઆરી. ત્યાર પછી વાત કરીએ નંબર 2ની. તો 31 જાન્યુઆરી 2022ના રોજ કોણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 ઇકોનોમિક સર્વે 2021-22 રજૂ કર્યો હતો? જવાબ આવશે ઓપ્શન B નિર્મલા સીતારામન. ત્યાર પછી નંબર 3 આર્થિક સર્વેક્ષણ 2021-22ની થીમ શું હતી? જવાબ આવશે ઓપ્શન D એગાઇલ એપ્રોચ. પછી નંબર 4ની વાત કરીએ તો નંબર 4 છે આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર ભારતીય અર્થતંત્ર 2020-21માં 7.3% ઘટ્યા બાદ 2021-22માં ખાલી જગ્યાના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે. જવાબ આવશે ઓપ્શન B 9.2% પ્રારંભિક અંદાજ. આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર 2022-23 દરમિયાન ભારતના GDPનો વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાની સંભાવના છે? જવાબ આવશે ઓપ્શન B 8.5%થી 8%, એટલે ઓપ્શન B. ત્યાર પછી વાત કરીએ નંબર 6ની. તો નંબર 6 પર છે આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર વિદેશી મુદ્રા ભંડાર વર્ષ 2021-22ના પ્રથમ 6 માસિક ગાળામાં $600 અબજ હતું અને 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આંકડો વધીને ખાલી જગ્યા અબજ $, પહોંચી ગયો છે. જવાબ આવશે ઓપ્શન B 633.6 અબજ $. ત્યાર પછી વાત કરીએ નંબર 7ની. તો નંબર 7 પર છે આર્થિક સર્વેક્ષણ 2021 મુજબ 2021-22 એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સરેરાશ હેડલાઇન CPI સંયુક્ત ફુગાવો ઘટીને 5.2% થયો છે, જે 2020-21ના સમાન સમયગાળામાં 6.6% ઓપ્શન A હતો. ત્યાર પછી વાત કરીએ નંબર 8ની.
તો આર્થિક સર્વેક્ષણ 2021-22માં નાણાકીય વિકાસના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ. વિધાન 1 છે, નાણાકીય વર્ષ 2021-22 માટેના 9.6% અંદાજપત્રની સરખામણીમાં કેન્દ્રની મહેસૂલ પ્રાપ્તિ એપ્રિલ-નવેમ્બર 2021માં 67.2% વર્ષના આધારે વધારો નોંધાયો છે. વિધાન એ સાચું છે. ત્યાર પછી વિધાન 2, વર્ષ દર વર્ષ વાય આધારે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન કુલ કર આવકમાં 50%થી વધુનો વધારો થયો છે. વિધાન 2 પણ સાચું છે. વિધાન 3, તો એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સઘન ક્ષેત્રો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને મૂડી ખર્ચ 13.5% વધ્યો છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2, 3 સાચા. ત્યાર પછી વાત કરીએ નંબર 9. તો આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા અનુસાર વ્યાપારી બેન્કિંગ સિસ્ટમ, કોમર્શિયલ બેન્કિંગ સિસ્ટમ મહામારીની આર્થિક અસરનો સામનો સારી રીતે કર્યો છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ. વાર્ષિક ધોરણે બેંક ધિરાણમાં 2021-22 દરમિયાન તબક્કાવાર વધારો થયો છે, જે એપ્રિલ 2021માં 5.3%થી વધીને 31 ડિસેમ્બર 2021 સુધીમાં 9.2% થયું છે. તો વિધાન એ સાચું છે. વિધાન બી, તો અનુસૂચિત વાણિજ્ય બેંકો, શિડ્યુલ કમર્શિયલ બેંક્સ SCBS નો એકંદર બિન ઉત્પાદક એડવાન્સ રેશિયો 2017-18ના અંતે 11.2%થી ઘટીને સપ્ટેમ્બર 2021ના અંતે 6.9% થયો છે. વિધાન બી પણ સાચું છે, માટે જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને સાચા. ત્યાર પછી વાત કરીએ નંબર 10ની. તો આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા મુજબ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો વન વિસ્તાર ધરાવતો દેશ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 10મો. ત્યાર પછી વાત કરીએ નંબર 11ની. તો આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ દેશમાં કુલ મૂલ્યવર્ધન GVAમાં 18.8% 2021-22નો નોંધપાત્ર વધારો થયો હતો. આમ વર્ષ 2020-21માં ખાલી જગ્યા ટકા અને વર્ષ 2021-22માં ખાલી જગ્યા ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21માં 3.6% અને વર્ષ 2021-22માં 3.9%નો વધારો થયો છે. ત્યાર પછી વાત કરીએ નંબર 12ની. તો આર્થિક સર્વેક્ષણ 2021-22માં ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો વિધાન એ છે, એપ્રિલથી નવેમ્બર 2021 સુધીમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક 17.4% વાર્ષિક ધોરણે વધ્યો છે, જ્યારે એપ્રિલથી નવેમ્બર 2020 સુધીમાં 15.3% ઘટ્યો છે. ભારતીય રેલવેનો મૂડી ખર્ચ 2009થી 14 દરમિયાન વાર્ષિક સરેરાશ 45,980 કરોડથી વધીને 2020-21માં 1,55,181 કરોડ થયો છે. તો વિધાન 2 પણ સાચું છે, માટે જવાબ આવશે ઓપ્શન સી. વિધાન 1 અને વિધાન 2 બંને. આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ સેવા ક્ષેત્રે વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન $16.7 બિલિયન થી વધુનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI મેળવ્યું છે, જે ભારતના કુલ FDI પ્રવાહના ખાલી જગ્યા ટકા છે. જવાબ આવશે ઓપ્શન બી, 54%. ત્યાર પછી વાત કરીએ નંબર 14ની. તો આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ સ્ટાર્ટઅપ્સ વિશે કયું અથવા કયા વિધાન સાચા છે? તો જોઈએ વિધાનો. ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોનોમી એટલે ઇકોસિસ્ટમ બની ગયું છે. વિધાન બી, નવા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વર્ષ 2021-22માં વધીને 14,000થી વધુ થઈ ગઈ છે. તો વિધાન એ અને બી બંને સાચા છે. વિધાન સી, વર્ષ 2021માં 44 ભારતીય સ્ટાર્ટઅપ્સે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. તો વિધાન સી પણ સાચું છે, માટે જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ.
તો આ હતું મિત્રો એક 1 ફેબ્રુઆરી 2022 માટેનું કરંટ અફેર, એના ટોપિક અને એના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને વિડીયો તમે સરળતાથી જોઈ શકો. થેન્ક યુ.